गुजरात के वडोदरा में स्मार्ट मीटर की समस्या दिन ब दिन बढ़ती जा रही है। स्मार्ट मीटर की गड़बड़ियों से लोग परेशान हैं। निजामपुरा के अवनीश अपार्टमेंट में 15 जितने घरों में स्मार्ट मीटर लगे हैं और स्मार्ट मीटर लगने के बाद किसी को 54,000, किसी को 37,000 तो किसी को 26,000 से ज्यादा के बिल बाकी दिखा रहे हैं, जिस पर मध्यम वर्ग के बिजली उपभोक्ताओं ने आपत्ति जताई है। स्मार्ट मीटर लाग्या पछी बधुं बमणुं थई गयुं छे। वपराश ए लोकोने केम छे के तमारा घरमां 2 BHK मां रोजनुं 21 થી 23 યુનિટ वपराश छे। ए कई रीते शक्य छे? અને बिल तो फटाफट कपाई जाय। रोजना 250 રૂપિયા कपाय छे मारा पर डे। तो शुं 250 રૂપિયાનું વીજળી वापरी શકુं છું? जो 250 રૂપિયા तो મહિનાનું કેટલું થાય? 2 મહિનાના 14,000 રૂપિયા बिल तो खावानुं शुं? વીજળી ખાવાની અમારે કે કાં તો પછી તાળા મારીને ઘરને બંધ કરીને બહાર જતા રહેવું પડે જંગલમાં। બીજો કોઈ વિકલ્પ જ નથી અમારી પાસે। શું કરવાનું હવે? એમ ડિમાન્ડ કશું નહીં ભાઈ, સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ નહીં, પણ જે રીતે જૂના મીટરો ચાલતા હતા એ રીતે રીડિંગ આવવું જોઈએ। રાત દિવસ વાપરતા એટલી તો ખબર પડે ને માણસને। અને ના કરી શકતા વગર કામના તો કોઈ લાઇટ પંખા બંધ ચાલુ કરીને જતા નથી રહેતા। વોશિંગ બંધ કર્યું, એક રૂમના લાઇટ પંખા બંધ કર્યા, બીજું તો હવે શું કરીએ? तो भी 250 રૂપિયા આવે છે, 200 રૂપિયા મિનિમમ આવે છે પર ડે।